કિશન ભોજલ રામની જય, સતખોડીદાસ બાપાની, અવતારણ ભોજલ પીરની જય, પાંચારામ બાપાની, કરસનદાસ બાપાની, સત કબીર સાહેબની જય, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ, સત્ય સનાતન ધર્મ की उगम फौजनी जय। प्रथम वंदन पूर्ण प्रेम थी, हे सदगुरु स्वरूप साकार, नमो नमो निज नाम ने जे निर्गुण निराकार। तो सदगुरु ने करुणा थकी उपज्यु छे निरमण ज्ञान, शुद्ध चैतन्य तुरी आपदे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी नी मूर्ति, पूजा मूलम गुरु पद, मंत्र मूलम सदगुरु संतना एक एक वाक्यो, मोक्ष मूलम केवल गुरु कृपा। तो संत ना हो तो संसार में जल जाती ब्रह्मांड, अज्ञान केरी लहर से ठारत ठाम ठाम। तो सदगुरु निशान प्रगट स्वरूप संत, किशन रामनी कड़ामा प्रगट्या खोड़ीदास भगवंत, आज प्रगट्या खोड़ीदास भगवंत। शीलवंत साधु ने वारे वारे नमिए आपने, जेना बदले नहीं रे ये वर्तमान रे। शीलवंत साधु ने वारे रे
લોકે નથી ઉરમારે પરમાર્થ મારે ઘણી નહીં કે શત્રુ જેને એક નથી રમારે પરમાર્થમાં ઘણી મન કર્મ વાણીએ હે રૂડી પાડે રે ગુરુ ઘરની વાણી મન કર્મ વાણી વચનો મારે તો રૂડી પાડે ગુરુ ઘરની શીલવંત સાધુને વારે વારે નમીએ આપણી જેના બદલ કઈ વર્તે પોરે મન મસ્ત થઈને જેને લાગે છે તુરિયા વાળો તારે આ સદા ભજનનો રે શીલવંત સાધુને વારે વારે નમીએ આપણી જેના બદલે નહીં રે હે વર્તમાન કરો તો પાનબાઈ એવાની રે કરજો રે જેથી સેવે ઉતરશો પારે સંગ તો કરો તો પાનબાઈ Oh
વારે વારે નમીએ આપણે જેના બદલે રે હે વર્તમાન નિવૃત્તિ સદાય મહારાજ ગુરુ મહારાજ આપણા શાસ્ત્રો અને સંતોના મત અનુસાર પરમાત્માની સૃષ્ટિમાં સંતો પૃથ્વી માતાના ઘરેણા શણગાર આદિ અનાદિથી જે સંતો હાલ્યા આયા આ જગતમાં, સંતોમાં અને જીવમાં એટલો ફેર છે. એ કુદરત તરફથી સંતો આવા અને જીવ માત્ર કર્મથી જન્મ. દેહ તો મનુષ્યના સંતોના છે ને આપણા છે, પણ ફેર એટલો કે સ્વતંત્ર છે અને આપણે બંધાયેલા છે. દરેક સંતોના તમે ચરિત્ર તપાસો. આજ જેના નામે આપણે બેઠા ખોડીદાસ બાપા, એનું ચરિત્ર જ લઈ લો ને. આપણે આજનો જન્મોત્સવ છે, આપણે જન્મની તિથિ તહેવાર. હવે જન્મ તો અત્યારે બધી કોમો ને બધી જાતિઓ ને બધા મનુષ્ય ઉતાવ એ જન્મ ઉજવો ને એવો એ સહી રીતનું આપણે એ બાજુ બહુ જવું નથી. એઠા જૂઠામાં કેકું કાપા ના દાડા કપાય એમના તો જીવનના. બાપાએ કીધું આયુષ કપાય, કેકું કંઈ કપાતી નથી. જીવનમાંથી એક અમૂલક અવસર આપણને મળ્યો. મનુષ્ય દેહના એક એક શ્વાસા કિંમતી. આ તો જેના સદગુરુ મળ્યા ને જેના આ રાહ જડી ગયો એને જીવન ઉજાગર કર્યા. બાકી તો બરબાદ છે. મનુષ્યમાં હોય કે બીજા યોનિમાં હોય શું ફેર પડે? જેના આ ગત નથી, જેને આ ગુરુગમ જાણી નથી, સંતોનો રાહ નથી, સંતોનો સંગ નથી, એનો મનુષ્ય દેહ મળ્યો તો શું કામનો? બધી યોનિઓમાં આ તો સજ ખાવું પીવું ગાવું બધું બધા એક આ કાર્ય કરી રહ્યા છે. ટૂંકમાં જે સંસારના કાર્યો તો બધી યોનિઓમાં સજ. એટલે આપણે એમાંય બહુ નહીં પડવું. પણ સંતો, સંત એટલે પરમાત્માનું સીધું રૂપ છે. મારા જેમ પથ્થર ઘણા બધા હોય, પણ અમે એમાં રૂપ કંડારી હોય ને આપણે ભગવાનનું, માતાજીનું, એટલે એ પથ્થરને આપણે ભગવાન માનીને પૂજી. અને એ પથ્થર તો આપણે માન્યતાથી 100 વર્ષ સુધી જ્યાં સુધી તમે માનો ત્યાં સુધી એમનો એમ જ છે. એ કોઈ 5 માણસને તારતો નથી. માનજો ઠાકોરજી જ્યારે દેહમાં આવ્યા કૃષ્ણ ભગવાન, તારે એને ઘણાને ઉગારો કર્યો. તારે જે ઠાકોરજી દ્વારકા છે એ તો માનતા નથી છે ને, માનતાના ધર્મમાં છે. એ કોઈ એક જીવને તાર નહીં. એને તારવો હોય તો આ મનુષ્યમાં આવવું પડે. જો પાછા એના એ ઠાકોરજી રામદેવ રૂપે આવ્યા તો પાછા અનેકના ઉગારા કર્યા, ધર્મની સ્થાપના કરી કરી. બાકી મૂર્તિમાં તમે 100 વર્ષ તમે મૂકી દો ઠાકોરજી, માનતાના ધર્મ છે, કરમ ધર્મ છે. જે સંતો જે ધર્મની વાત કરે, જેનું વાસ્તવિક અસલ જે ધર્મ કહેવાય, આત્માનો ધર્મ કહેવાય, જે સર્વોપરી જેનો સનાતન કીધો મહાપુરુષોએ,
એ તો સંત છો, અને સંતની જ પરંપરા હાલ્યા કરજો. સંતની પરંપરા એ જ સનાતન છે, એ જ વાસ્તવિક છે, અસલ છે. અસલ ધર્મ કયો, અસલ યુગ કયો, અસલ જીવન કયો, અસલ પરમાર્થ કયો, એ સંતોનું. કારણ કે સંતોનું જીવન નિષ્કામ છે ટૂંકમાં. બીજા બધા જીવ માત્ર સકામ ભાવવાળા. બધાય ભક્ત, કોઈ ભક્ત નથી, બધાય નાસ્તિક કોઈ નથી, બધા આસ્તિક જ છે. એન કેન પ્રકારે ભગવાનને માની જ રહ્યા દરેક. અને ભગવાને શ્રીમુખ ગીતામાં કીધું ને કે હું બધાયમાં હું જ છું. દેવ રૂપે માનો તો હું, દેવી રૂપે માનો તો હું. અરે છેલ્લે એમ કીધું ભૂત રૂપે માનો તો ઈષ્ટ ફળ આપનારો હું, ભૂત રૂપે હું જ છું. એમ પરમાત્માની સૃષ્ટિમાંના કર્મના ફળ આપવા વાળા ભગવાન જ. પણ જગતના જીવ ફળના અપેક્ષાએ કર્મ કરી રહ્યા નાના મોટા. અને સંતોનો ધર્મ કર્તવ્ય. જેમ કોઈ આપણે ખેતી કરતા હોય ખેડૂત, તેના જે ઘરના પરિવારના કામ કરતા હોય ને એ પોતાનું માનીને કરતા હોય. અને પોતાનું માનીને કરે એટલે કે દાડી એના જે પેલા દાડિયાને હાલતા હોય, પછી છોકરા દીકરાની ને વહુ ઉભી રહે કે મારી દાડી દપો હાલો. કારણ કે એનું તો બધું છે, આખું ખેતર ધણીનું છે, એનું છે. એમ જંતર આપણે માનતા તેમાં નહીં માનવાની હો ભાઈ, કે ભગવાન મને આટલો. ભગવાનનું છે આપણું જ છે. જ્યારે જોઈએ એટલે હવાયું છે આપણે. પણ આપણે પહેલેથી લઈને ફરી વખત લૂંટારું છોડી જાય. તમે હોનાના દાગીના લઈને ફરું લૂંટી લે. અત્યારે અવસર પ્રસંગે પહેરો તારે દેખાવું છે. તેથી તહેવાર હોય તારે દેખાય તો. એટલે મારા બાપ, જગતનું ધન અને સંતોનું ધન કંઈક ફેરફાર વાળું. જગતનું ધન કાયમ રહેતું નથી, અને કર્મથી મળે. કર્મ કરો એવા ફળ મળે ટૂંકમાં જગતમાં. અને સંતોને કર્મ કરવાની જરૂર નહીં, અધિકાર જ મેળવવાનો ખાલી. તમને જે દી સદગુરુ મળે ને અધિકાર હાલે ને ભજનનો, એ દી તમે એના બની ગયા. લ્યો બસ ભાવે કભાવે ભજન કર્યા કરો, પડ્યા રહ્યો ધરે પડ્યા રહે દરબાર મેં, ધક્કા ધણી જા ખાય, કબો લહેર ઉઠે સદગુરુ સમુદ્ર કો, તેરા દુઃખ દારિદ્ર મટી જાય. राम झरूखे बैठ के आ हो नामना झरूखे बैठ के सबका मुद्रा लेत. તમે જે ભાવ કરો એ બધાનો લેહ પરમાત્મા સદગુરુ રૂપે હો, સંત રૂપે. सबका मुद्रा लेत, પણ जिनकी जितनी चाकरी उनका उनको देते हो. हाँ, બંદા મોજ ના પાયો કે ચૂક ચાકરીની માય. બધાને જે મળે પોતાની ચાકરીમાં, ચાકરી સેવા ભક્તિ, બસ સેવા ભક્તિ કડીકાળમાં ઉત્તમ ભક્તિ કરે. તમે દેહથી જે કંઈ કર્મ કરો, મનથી જે કંઈ વિચાર કરો, ભજનના, સંતોના, વાણીના, એ બધી સેવા. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ પણ કુદરતની સેવા છે. આ ત્રણમાંથી એક કરો, એ બધા તાર ત્રણે જોડેલા. આપણે દેહે કરીને જે કંઈ કર્મ કરી પરમાત્માના નામે, ગુરુના નામે, એ કર્મયોગ બની જશે. તમારું જીવન કર્મયોગ બની જશે. તમે જે સંતોમાં ભાવ કરો, પ્રેમ કરો, એ તમારી ભક્તિ બની જશે. અને જે ગુરુએ તમને ધ્યાન આપ્યું હો, જ્ઞાન આપ્યું હો, એનું જ્ઞાન યોગ કહેવાય. ત્રણેય વાના આપણામાં સો. એટલે તમે ક્યાંય ફસાતા નહીં કે હેડો હું તને આટલું કરી દઉં, ત્રણ કરી દઉં. જે ગીતાના ગાયક શ્રી કૃષ્ણે કીધા, જે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, એ બધા વાના આપણા ગુરુમાં આવી ગયા ટૂંકમાં. નોખા નોખા નથી. તમે જે પણ કર્તવ્ય કર્મ કરો હો, એ તમારો કર્મ યોગ છે. મા બાપના રાખો, પત્ની, બાળકો, સંતોની સેવા, આ સત્સંગમાં જાઓ, મેળાઓમાં જાઓ, એ બધું જે કરો આપણે ભાવ પ્રેમથી ટૂંકમાં, નિષ્કામ ભાવે. અહીં કરશન બાપાને આવો તો આપણને કંઈ આપી દેવાનું નથી. કરશન બાપા આપણને બાંધ્યા હો 500 પેલા રાજકારણી આવો તો ટિકિટ કર તમે હો હાલવાના બેજો સાધનમાં. આ એવું કંઈ નથી હો. આ તમે આવો એ તમારો કર્મ યોગ છે ટૂંકમાં, સમજી જાઓ. કર્તવ્ય કર્મ.
સત્સંગી બન્યા પછી સત્સંગમાં જવું, સંતોમાં જવું, ભક્તોમાં જવું એ તમારું પરમ કર્તવ્ય. જેમ વ્યવહારી આ વ્યવહારમાં નહીં કર્તવ્ય કરતા કે આ તો ભાઈઓનું છે એટલે અમારે જવું પડે, પછી ખરખરો હોય આ પાણી લઈને ખાલી પાણી ઢોર કરીને આવવાનું હોય તો નથી જતા કે અમારો વ્યવહાર હતો. એમ આઈ જાઓ ટૂંકમાં સંતોમાં, આ એક વ્યવહાર સંતોનો. સત્સંગમાં જવું, સંતોને મળવું અને દેહ કરીને જે કઈ સેવા કરો પાણીના પાલાથી માંડી જે છેવટે આઈને બેહી દો ને હાંભળો ને ખાલી કાન માંડીને, એ ભક્તિ જ છે, એ ભક્તિ છે. અને એટલી ઘડી તો ઘરમાં નડશો નહીં. નકો માણસ દારૂ પીને જાય ને, દારૂ પીને તો દારૂ પી એ તો એને નડે, પછી ઘરે જાય ઘરના નડે, મેલ્લામાં જાય મેલ્લા વાળા નડે, બધા નડે જ છે. નડતી જ ગાડી હે બધી. ટૂંકમાં વિષય માણસ બધાનો નડતો, સંતો ભક્તોનો મળેલો જીવ નડો નહીં, ઉપરથી કોકનો ફળો હતો. એ હાચો થઈ ગયો ને બીજાને હાચા કરી દે, જો એવું આમ ખોટો ખોટો નડ. એટલે ટૂંકાણમાં સાચું ધન એટલે ગુરુની સમજણ, સાચું નાણું એટલે આ નામનું નાણું, બસ. પણ અહીં શીલવંત કીધું, જો સાધુ તો બધા ખરા, જેને સદગુરુ મળ્યા ને આ સાધ જડી એ બધાય સાધુ. પણ ખોડીદાસ બાપા ને આપણા જેટલા બધા સંતો એ બધા શીલવંત સાધુ, ચરિત્રવાળા. એટલે દીના તીથા તહેવારો બધા. અને એ જગતના સંતો નતા, હમણાં મેં કીધું એમ જગતમાં ઠરવેલા સંતો હોય. એ કાલ કોક ક્યાંક મેં સાંભળ્યું હતું, સાચું ખોટું રામ જાણ, પણ આ તો સાંભળેલું કહી દઉં કે તમારે 1008 લેવો હોય છે કિતાબ, એ બધું વેસાતું મળે ટૂંકમાં. બધા આ લોકડા એ ભગવાન વેસાતા જ મળે. નાચું બોલ્યો રંગ તો ખરે જ કરવાનું, કઈ મતે મટા ભગવા થઈ જાય લોકડા. આ માળાયું નાખ્યું એ ડોકમાં કોણ ના પાડે? ગમે એટલી આ બાપુને ઘોડે ગમે એટલી નાખ્યું નાખી દે, શું વાંધો? હા, તમે જંટિયા વધારો તો બાયું પહેલેથી જંટિયા વધારે. અને સાચા સાધુ તો બાયું ન કહું હો, મારી દ્રષ્ટિએ ખરેખર જંટિયા વધારો હોય તો બાપુ ને બાયું જેવું બનવું પડે. બાયું આખો દાડો આઈ તારની મંડી રે, આજે હુવો ત્યાં સુધી હક ના લે, અને સત્તાએ પગાર ના માગે, કોઈ પગાર નહીં. કેટલો ત્યાગ! એના પિયરમાં જવું હોય તો પૂછીને, જો હારીમાં પ્રસંગ હોય ને તો પિયરમાં ના જાય, જતો કરી દે. એટલી બધો ત્યાગ છે એનો. ટૂંકમાં બાઈ ઘરે પોતાનું માનીને ઘરે રહે ને, પછી પિયરને પોતાનું ના માને, મહેમાન ગતિ કરવા જાય. પિયર મહેમાન કેવી રીતે જાય? 1-2 દાડા જાય ને કઈ ઘરમાં જઈને. હા, અહીં ભળી ના હોય ઠેલા લઈને જાય, રિયામણે ગઈ હોય, એ જુદી વસ્તુ. જો ધર્મ ના ઓળખ્યો હોય તો એ જુદી વસ્તુ. એ ભાટકતી ફરે ગમે ત્યાં ઠામો ઠામ કરનામાંથી હોય તો. પણ આ તો ઘરબંધી બાઈને એ સાચા સાધુ તો એ ટૂંકમાં સાચા વિતરાગી, એ ત્યાગીને કર્યો. એટલે મારું કહેવાનું, આ સાધુ વાળ વધારવાથી ના થાય, ટકા કરાવવાથી સાધુ ના થવાય. નકા આપણા કુટુંબમાં મરી જાય ને અંગત બધા ટકા કરાવે, બધા સાધુ થઈ જાય તો પછી ટકા. આમે ખંજવાળો હોય, ખોડો થયો ટકા કરાવવા જ પડાવો, નથી કરવા પડે. છેલ્લે મર્યા પછી કેટલાયને ટકા કરાવીશું આપણે પછી. એટલે એ ટકા કરાવવાથી સાધુ ના થાય, એ યાદ રાખજો. સાધુતા અંદરથી જ પ્રગટ થાય, સાધુતા ગુણ છે. ફટકડી એ ધોરી હોય ને હા કરે ધોરી હોય, પણ ગળપણ ગુણ કઈ બહારથી નક્કી થાય, ખાધા પછી થાય. સાચું બોલ, હા, એને કઈ પછી ખબર પડે. પ્લાસ્ટિક ના ફૂલ હોય ને આ ચુકલા ફૂલ હોય, ભાઈ એ ફૂલની સુગંધ ઉપરથી નક્કી થાય, ખાચું ખોટું મારા બાપ. એમ સાધુતા ખોડીદાસ બાપાની કોઈ આપણે બહારથી કિતાબ આલ્યો તો ઈશાગર બાપાને લઈ આવ્યા હતા પૈસા ખર્ચી કે બાપા લ્યો 1 લાખ રૂપિયા મને હાલો પરવાનો, બધાને ઉપદેશ કરવાનું પૂરું થઈને હોય તમારે જેવો પરવું માળા નાખી પૈસા હાલીને સાધુ થયા હતા. સાધુતા અંદર આવી હતી, ભજનથી સાધુ થયા હતા, વર્તમાનથી સાધુ થયા હતા, રહેણી પાડીથી ગુરુકંડી, એ સાધુતા. અને એ સાધુ કાયમ રહે, સાધે કાયમ રહે, સાધુ કાયમ રહે. એટલે મારા બાપ શીલવંત એટલે ચરિત્રવાન. અને હું કોઈ ભક્ત હોય કે સંત હોય,
આ 5 વાના તો શરીરમાં ખાસ પાડજો. ભલા આપણા સંતો આવતા નથી, પણ ભજન કરશો, સત્સંગમાં આવશો, સંતોનો સંગ કરશો, આ ઓટોમેટિક તમારામાં આવી જશે. એક તો આપણા ભક્તોમાં દારૂ કોઈ દી નહીં, એને કોઈ દી માન્યતા આપણે નહીં. આ સરકાર નથી હાલતી આપણી ગુજરાતની, તો આપણી સરકાર ક્યાંથી હાલે? આપણી ઉદ્ભરી. અને એક હું કાયમ કહું કે પેલો માણસ જન્મ્યા પછી દૂધ પીવો કે દારૂ પીવો? હાથું આ ઘરગથ્થીમાં દારૂ પાય કોઈ? હાથું છઠ્ઠા દાડે પાય ઘરગથ્થી. આ સુધી કોઈ દારૂડિયા ના કરે. હું તો કહું ઘરગથ્થીમાં તો દારૂ નહીં પાયા હોય. એ ખોટાના સંગે થઈને દારૂ પીધો એટલે દારૂના આપણે સોકડી મારજો. અને દારૂ પીવાથી ભજન વધતું જ કરજો મારા બાપ. ભજન વધો કે ડખો વધે? હાથું બધું જો ભજનમાં તમારે કમ્પ્લીટ રહેતા હોય, ઉકેડામાં ના હોવું હોય ને કાનમાં આસન મારીને ભજન કરતા હોય તો પીજો તો શું તમને. એટલે દારૂ આપણામાં નહીં, બસ દૂધ પીવો. અને ખોટા કુવાર કેટલા પૈસા. અને હવે દારૂ હાચુકલા નહીં આવતા, ખોટુકલા બધા. દારૂની તપાસ તો કરજો. ચા બને અત્યારે મને ભાઈ આલ્યું લાલભાઈ, એટલે મારા દીકરા કરતા હતી અસદભાઈ. ત્યારે પાણી આલો એમ તો મેં જોયું, મેં કચરો નથી ને પાણી. લાલભાઈ હાથે પાણી હાચુક નહીં જોવું પડે ને. એ તો જોઈને લાગે છે, પણ તોય મેં જોયું. આપણે દારૂ જોઈ વાંચ્યું નાખી અંધારે લગભગ દારૂ અંધારે પીવાતો હોય. કારણ કે સાનો માનો પીવે, હાથ હોય જાહેરમાં પીનું ભાઈ. એટલે દારૂ જોજો અંધારે મળે, અંધારે પીવાતો હોય ને સાનો માનો જ હોય. અને એ બનાવટ એવી છે ને મારા બાપ, એ નાક વગરના જ પીવો તો નકટા જ પીતા છે દારૂ. હારા માણા ના પીવો, ગંધ આવે. પેલી તો આપણે જોડે કોઈક પીધેલો હોય તોય ગંધાય તો આપણને શું વાંધો ભાઈ? હા, આપણે પીએ ખરા? બીજો પીવે નથી ગમતું ને આપણે તે જ પીએ. એટલે ગુરુના બાળકોને 2 હાથ જોડીને હાથ ખોડીદાસ બાપાના જન્મોત્સવમાં બસ આ એક આનંદ કરજો. એક પાછું દારૂ કોઈ દી જિંદગીમાં પીવો નહીં, દારૂડિયાનો સંગે ના કરતા. હું તો કહું આ ઠીક છે, વ્યવહાર તહેવાર હોત કરી આવજો ને એવું નાનું પડતું. કામથી કામ. આપણે સંડાસમાં જવાની છૂટ નહીં હાલતા. કોઈને એમ કે સંડાસમાં નહીં જવું એમ કહેવાય? ગમતું ના આવે તો જવું તો પડે ઘડી. એમ એવી રીતે વ્યવહાર તહેવાર કરી આવજો. હું તો કહું મારા બાપ બધાને છૂટ, પણ એનો સંગ ના કરતા. બસ બહુ કદાચ 100 રૂપિયા સામાન બદલે 500 કરતો હોય તો બહુ સંગ ના કરાય. ટૂંકમાં સમજી ગયા? ખોટો એ ખોટો એ સાચો ગણાતો નથી. પછી જુગાર. જુગારમાં તો એવું કે ઘોડે ના બકાય. અને જુગારના પરિણામ જોઈએ આપણે. નળ દમયંતી, પછી આપણે હરિચંદ્ર તારામતી, એ જુગારમાં હારી ગયા. શરત કરી હતી એમાં હરિચંદ્ર હારી ગયા. પછી મોટામાં મોટો દાખલો 5 પાંડવ સતી દ્રૌપદી. જો જે ભગવાનના હાવ નજીકના પાત્રો. કારણ કે પંડમાંથી પાંડવો થયા. જો પંડુ એટલે પંડ ભગવાન. 5 તત્વના દેહ એ પાંડવ જ છે ટૂંકમાં, સમજી જાઓ. આમાં જે આકાશ છે ધર્મ છે, વાયુ છે ભીમ છે, પછી આપણે અગ્નિ છે અર્જુન છે. લગ્નિ વગર અગ્નિ લગ્નિ હરખું મેળાવે. અર્જુન અગ્નિ આમાં. પછી સહદેવ એટલે જળ અને નકુળ એટલે પૃથ્વી તત્વ. જો આ 5 તત્વ એમાં છઠ્ઠો નારાયણ. આ ફડાકા દઈ રહ્યો છઠ્ઠો નારાયણ જે ચૈતન છે બરાબર. હવે આમાંથી એક જાય એટલે પેલા જવું પડે. જો ને આપણે એ મહાભારતમાં ખાલી એટલો જ ચાલ લ્યો. સહદેવ બંધાણો હોય ને, ભગવાન બંધાણો હોય ને કે આમાંથી અમારામાંથી એક જાય. જો તમારું આ પૃથ્વી તત્વ દેહ તૂટી જાય તોય આમાંથી ચેતન જતો રહે. જો આમાંથી જળ તત્વ ખલાસ થઈ જાય તોય તમારો દેહ જતો રહે. આમાંથી અગ્નિ તત્વ જતો રહે તોય ખલાસ, વાયુ જતો રહે તોય ખલાસ, અને શબ્દ જતો રહે. આકાશ આ ગળું દબાવે એટલે આકાશ દબી ગયું, એટલો પેલો જતો રહે. એટલે ટૂંકમાં 5 તત્વો કમ્પ્લીટ હોય તો મેં હાલત કરજો પેલો રે. મેં ટૂંકમાં સમજાય. દુઃખી હતા તોય રહ્યા ને પાંડવ, દુઃખી હતા તોય ભગવાન રહ્યા. એટલે એડો જ છે ને છે ખુદી દુઃખમાં છે ને, અને દુઃખમાં તો વધુ રહ્યા. જેટલો દ્વારકામાં નથી રહ્યા એટલા ભગવાન ભક્તોમાં રહ્યા. સમજાય મારી વાત? દ્વારકા એટલે દેહમાં કર્મ પૂરતા જ રહેવાય, બધા ભક્તમાં રહેવાય. અને કૌરવ એટલે આ ટોરું કૌરવો જેટલાય પ્રકારના મય અવાજ છે ખોટા દૂષણો, એ કૌરવનું આખું ટોરું હોય. અને એ મનમાં જ રહે. કૌરવ મનમાં રહે, શરીરમાં ના રહે.
અને મરે નહીં. કૌરવ મનમાં રહ્યા ટૂંકમાં, એ સૂક્ષ્મ શરીરમાં રહે. જેમ દેવે સૂક્ષ્મમાં રહે એમ પોતે સૂક્ષ્મ જ રહે. હો એ કે આમ દેહમાં ના હોય, દેહમાં દાડે ના દેખાય, લગભગ અંધારે જ ભૂત દેખાય જોજો. અને દેવે અંધારું હોય તો જ દેખાય ભોવાના. મારું સાચું જ્ઞાન હોય ના તો આ પડતો થઈ જાય, ના પડતો બંધ થઈ જાય. એટલે બધા અંધારાના રસ્તા એમ બહુ નથી પડવું. જુગાર ના રમો ટૂંકમાં બસ. ગમે એટલા, અને આ સુધી કોઈ જુગારીએ આશ્રમ બંધાવ્યો એવું ક્યાંય નથી. દાખલો કઈને અનક્ષેત્ર ખોરાવ્યું, પાણીની પરબ ખોલાવી હોય, કે જુગારીએ 5-25 વીઘા છોકરા હોલે જમીન મૂકી ગયો હોય, ટપાજીઓ કરી ગયો હોય. બાપ કશું વધાર્યું ન હોય, એ જ ઘટ્યું હોય તો બીજું શું વધારે. જુગાર નહીં, દારૂ નહીં, સોરી એટલે બીજું બસ. પરધન પથ્થર જાણીએ પરસ્ત્રી માત સમાન. જો આટલું કરતા હરિનામ તુલસીદાસ કે હું જામીન તમારો. એટલે પરધન એટલે બીજાનું. જે અણહકનું લેશો ને મારા બાપ, એ આપણું નથી ટૂંકમાં. સમજી, જે આપણું ના હોય ને એના હદ ટૂંકમાં. આ ડોક્ટર પેલો મહી આવે ને રોગ, એટલે કે હવે ઘી ના ખાતા, હવે પોતાનું હોય તો આપણું ના કહેવાય ને પછી તો. સમજાય મારી વાત? એ આપણું ના રહ્યું ને, કે આપણું હોય તો હા ના પડે, ખાઓ ખાઓ ધંધા કરો. અને જોજે લગભગ અત્યારે દવાખાને જાઓ ને, તે મજૂરી કરતા હોય ને શું કે ચીદોદનો ખોરાક કરજો. અને જેને ચીદોદ ફોન કરીને આવી જાય, કિલો માગે 5 કિલો આવી જાય એવા હોય પૈસાદાર. એનો કે ખાતો નહીં હો, કારી જીરી સિવાય કે ડાયાબિટીસ એ ખાતો નહીં હો. એટલે કહો 2 તો આવી ગયા, 3જો રહ્યો ગમે તાર પકડી દે. એટલે મારા બાપ આ બધા મેં માન્યો કે નથી, ના પાડે એટલે આપણું જ નહીં ટૂંકમાં. આપણું હોય તો આ ના પાડે અંદર વાળો જ નહીં ખવાય બસ. એટલે ટૂંકમાં આજે અણહકનું સ તો શરીરમાં જેટલા ભોગ કરો એટલા રોગ થશે. શરીર યોગ માટે મળ્યું હોય, મન યોગ માટે મળ્યું હોય, ખોટા બધી આખી ઝાડું ભરવા માટે નહીં, ઝાડા કરવા માટે નથી મળ્યું. મને યોગ માટે. અને જે આપણને શ્વાસો મળ્યો એ પણ યોગ છે કુદરતનો. દરેકમાં શ્વાસા સર્વરો આત્મા બાહિર ભીતર એક વવા વિશ્વમાં રમી રહેવા. મોડું વાત આપણે અહીં કરવી. સ્થિલવંત એટલે ચારિત્રવાન બનો. દારૂ, જુગાર, ચોરી, માંસાહાર જોજો. આપણું પેલા નથી ખાતા. કાંકરિયામાં પાંજરામાં પૂર્યા તોય લાડવા નથી ખાતા. મેં પૂછ્યું તું કાંકરિયામાં, પેલા વાઘ ને એ બધા ને હિંસક પ્રાણીઓ પૂરા અમે કાંકરિયામાં. મેં કહું હવે તો એ બચારા હવે જંગલમાંથી આયા તો સારું સારું ખરો લાડવા ને એવું, કે મારા બેટા નથી ખાતા. પેલા મારીને ખાતા હતા, હવે મારી લોવાનું પડે. એમ પેલા હાથે મારીને ખાતા. છૂટા હોય તો હાથે મારીને ખાય, મારી પડે રહે પડ્યું ખાય, પડે રહે પડ્યું ખાય. એ આપણું નથી ખાતા ટૂંકમાં. નકર જેલમાં જશે પાર્ટી તો હોય ને કોક દી સમોસા ને એવું બધું હવે બનાવવા લોકો. કાંકરિયા અમારા નથી ખાતા જેલના જીવ. એટલે ટૂંકાણમાં એમાં ના જોવું હોય, હિંસક પશુ પ્રાણીમાં ના જોવું હોય તો માંસાહાર ખાઓ. જો હેદે પડી જશે તો ભગવાન તમને એ વાત બનાવશે. કૂતરા બનશે તો સુધી સારું હતું, સાટમાં આપણું મળશે. છોકરામાં દાળ ભાત લાડવા કદાચ નાખ્યા હોય સાટમાં તો કૂતરા ખાય, સાટમાં તો ખાય, મારા ગાયું ખાય. આપણા નજીકમાં રહેવાવાળા પશુ પ્રાણીઓને ને એવું ખાય આપણે જેવું. પણ પેલા તો હાવ એમ ના થઈ જશે ટૂંકમાં. એટલે બહુ માંસાહાર યાદે ના પડાવતા. માંસાહાર મનુષ્યનો ખોરાક નથી. મનુષ્ય માટે કેટલા બધા વાના, કેટલા બધા ફળ, કેટલા બધા આપણને ઔષધો આપ્યા, કેટલા બધા વનસ્પતિ, કેટલા બધા ખાણી અનાજ, કેટલા બધા કઠોળ, કાજુ ને બદામ હારું હારું ખાવ ને, ખાવા આલી હોય તો બધું. અને મૂળ તો માંસાહારમાં મસાલો જ છે ને મુખ્ય. તો એનો મસાલો બટાકામાં નાખો ને, એનો મસાલો ઘઉંના લોટમાં નાખો, ભજીયા બનાવો, મસાલો જ મજા કરાવો ને બધું. વાંચું બોલ્યો પેલો મસાલો જ છે, કે હાટકામ મજા થોડી સાંભળામાં. એટલે એ બાજુ બહુ હવે નથી જવું ટૂંકમાં. માંસાહાર નહીં કરો ગુરુના બાળકોએ. જે આમાં વરવું હો, જેને કુદરતનો યોગ થયો, સંત મળ્યા. જો સંતની નજીક રહેવું હોય તો
હવે તો જયંતિ બાપા મસાલાને ના પાડે ને, મસાલા તો બહુ એટલા બધા નહીં આવતા. હું મસાલા ખાવ તો થોંક ઉડો તમારે. અને ભજનમાં એ બાદરૂપ છો તો બહુ મસાલા, બીડી, તમાકુ એ એ એ બહુ ભજનમાં હાડરૂપ છો. થોડે શરીરને નુકસાન કરે, થોડે સોડવું હોય એ બધું ટૂંકમાં. આપણે થોંકવા બહાર જઈએ, જો હારું જ મહિના રાખી ઉતારી નહીં. મસાલા ખાય ને જોઈજો ને તમે બહાર ને બહાર, એના રોકડાય બગાડ્યા હોય, બીજાને બગાડ્યા. આપણી મોરા બાપા ડરકું છે, ગલફા ફોલતા હોય, મેં કહેતા થોંક ઉડાડતું હોય. બાપા એવું કહેતા જયંતિ બાપા. એટલે ટૂંકમાં એ સાચું એટલે કહેવું પડે. ટૂંકમાં બીડા પીવાની દિશા જુઓ. આ તમારો આપણે જોજો, આ બાયું નથી ગમતો જ નહીં. બીડીનું તમારું ગમે, સાચું બોલજો. આ કોક બાયું બીડી પીતી હશે એને ગમતો હોય છે, બાકી જે સલમ પીતી હોય. બાકી તમારો બાયુને નહીં ગમતો, હારા માણસને નહીં ગમતો. પછી સેટે એટલે તો જોઈએ એસટીમાં ન ધમ્રપાન નિષેધ, ગાડીમાં નિષેધ. કારણ કે બીજાને નાય ગમતો હોય, બધાને નથી ગમતું. એટલે જે નથી ગમતું બીજાને એ આપણને કેવી રીતે પોહાય એવું. ટૂંકમાં આપણે મનુષ્ય બધા એમાં ભેગો રહેવા વાળો પ્રાણી, અલગ નથી. સંયુક્તમાં રહેવા વાળો, કુટુંબમાં, ઘરમાં, વ્યવહારમાં, તહેવારમાં. હવે આપણે તો સંતોમાં રહી, એટલે અમુક વાના નહીં કરવા બસ ટૂંકમાં. એટલે દારૂ, જુગાર, ચોરી, માંસાહાર અને પરસ્ત્રી, કુદૃષ્ટિ, વિકાર સૌથી મોટામાં મોટી ખરાબ આદર. રાવણને નડીશું. રાવણ પાસે કેટલા બધા વાના હતા. દેવી દેવતા, ઇન્દ્રિયો, બધાને ગ્રહો બધું બાંધ્યું હતી ને. બધા ઉપર મન ઉપર એને વિજય, દેવી દેવતા બધા સુધીનું. અને શિવનો પરમ ઉપાસક કહેવાતો હતો આત્માનો. ભજન તો એ કરતો હતો. પણ એક જ ખોટું પાસું, જેમ કેસરના ઇલાયચી દૂધ પાક એવો બનાવ્યો હોય, આખા દૂધનો 10 ફેટનું દૂધ હોય ને મેં ઇલાયચી કેસરના જેટલું ઉકાળીને બનાવ્યો હોય, ભાવ પ્રેમથી આકર નાખી. પણ એમાં એક જ જીવડું પડે, એમાં પેલું ઝેરી ગંધાતું જીવડું આવીને પડતો, ગરોળી પડતો. તમે એ દૂધ પાક પીવા રહેવા હજુ બોલજો. એમ એક જ કર્મ રાવણનું જો આખી એની લંકાને શું કર્યું, ઉજાડી નાખી. આખા કુળ કુટુંબ સુધી અમે જો લાવડે જન. ટૂંકમાં આમને શું કર્યું, આ પાંડવે શું કર્યું, આ દુશાસનના કૌરવોનો વાંક શું હતો? છેલ્લી વાંક તો આ દ્રૌપદીના જે ચીર હરણ કર્યું ને, અને જોનારાને લાગ્યું કરમ. ભીષ્મને તો મહાન હતા બધા, દ્રોણના ભીષ્મને સામાન્ય પુરુષો હતા, છતાં એમને જોવાથી કર્મ લાગ્યું. જો ભેગા હતા પેલા પક્ષમાં રહ્યા હતા, વાય. એટલે બહુ એમાં બહુ એ ખોટામાં ખોટું કરે. આ પાવાનો પતિ ગયો છે મને કે મહાકાળી તો એને બેલે બેઠી હતી, પણ ખોટી દ્રષ્ટિ કરી માં પાવાનો જો પલ્લે થઈ ગયો. આખો પાવાનો પતિ એકના ગરબામાં દેખાય. એમ દરેક જગ્યાએ તમે તપાસ કરજો. જર જોરું જમીન કજિયાના સોરું. એટલે બહુ એમાં આસક્તિ નહીં રાખવી. પત્ની કઈ ભોગ માટે નથી, યોગ માટે. આ સવારામ બાપાએ શું કીધું, જોડે સજોડે જન જાગ્યા મન મેવાસીને માણી. જોડે રહીને બે એકરૂપ થઈને ભક્તિ સંસારને દીપાવો. જો અનસોયા થઈ તો એના ઘરે દત્તાત્રેયને આવવું પડ્યું, પતિવ્રતા ધર્મ. પાર્વતીનો પતિવ્રતા ધર્મ, આખું કુટુંબ પૂજાયનું, એના સાધનો પૂજાય. જો પછી આપણે મદાલસા સતી એને 7 બાળકોને જો આ રસ્તે વાળીને બધાને મહાન કરી દીધા. એમ પતિવ્રતા ધર્મ એવો કે પતિના સંગે રહી અને ખરેખર જો ઠાંભલી મોરી હોય છે ને તો મજા નહીં આવે ભક્તિમાં. આપણે હાંભેલાની વાત કરી ને, ન હાંભેલું લઈને મોકલશે તો કે સંતે ક્યારે નહીં આવે, હાંભેલા લે. એટલે એમાં બહુ નહીં. બાઈ જો બાઈ કા હેત ભાઈ કા કહે તો આધા સોના આધી રેત. ભાઈના એક મતા એના સ્વર્ગમાં થાય, પતિ પત્નીના એક મતા એના સ્વર્ગમાં થાય. અને જોજો આ રૂપા દે, માલ દે, લાખો લોય જેટલા છે એ બધા ભાઈ બધા સજોડે તરી ગયા. તો એટલે યાદ રાખજો, જેટલા તમે સંતોના સંગ કરવા હોય તો એક તો કુદૃષ્ટિ વિકાર નહીં હોવો જોઈએ. બસ
અને હમણાં ના કીધું પરસ્ત્રીમાં જ સમાન છે. જો જીવા થકી અસત્ય ના બોલે, પરધન ના જાલે હાથ. હા? પછી કે પરસ્ત્રી જેને માત, જો વાસ કાસ મન નિસ્સદ વાકે પરસ્ત્રી જેને માત, માતા સમાન છે. જો અને ખરેખર સ્ત્રીના 4 રૂપ છે. એક દીકરીનું રૂપ, એક બેનનું, એક પત્ની અને એક માનું રૂપ છે. તો પત્ની તમને એક મળી જાય તો જગતમાં જેટલી બહેનો રહી એ બધી મા બેન જ છે ને આપણી. હા? નાની હોય દીકરી હરકી હોય, બહેનો મોટી હોય બા આપણી. અધિકાર એક જ પત્નીનો છે. જો રાવણમાં ફેર શું હતો? જ્ઞાની તો રાવણે હતો, એને 4 વેદનું જ્ઞાન હતું, એને માથે ગુરુ હતા. બધાને ગુરુ હોય માથે. રાક્ષસોને ગુરુ તો હતા જ. રેણી નથી પાડી. અને રામ રેણીના રૂઢી એને બધી રેણીની રીત પાડી. જે ગુરુ ઘરની રીત હતી બધી પાડી. એટલે છેલ્લે જયારે રાવણ થાક્યો ને એટલે સીતાભાઈ એને આ એક છેલ્લો એને અખતરો કરી નાખ્યો, બાણ મારી દીધું. હે સીતા, તમે બધાયમાં આત્મા હોય, બધાયમાં રામ હોય, તો મારા રાવણથી બારો હશે રામ? તો કે રામમાં અને રાવણમાં આત્મા તો એક હતો, પણ રામમાં જે ગુણ હતો ને એ રાવણમાં નહોતો. એટલે રાવણ તો વિદ્યાવાળો હતો ને, ચોરી કરીને લઈ આવ્યો રામમાંથી ગુણ. જયારે આવ્યો ને રાવણમાં એટલે એને સીતાને માં કીધી. જો સધીરામાં આ ગુણ આવ્યો તો તોરણમાં માં દેખાડી. જો ગુણની કિંમત છે ને મારા બાપ. એમ ગુણની પૂજા આપણે ખોડીદાસના આપણે કેમ પૂજા કરીને ફોટાની પૂજા કરી. અને અમુક હાલ્યો જતો હોય પડખે તો આપણે જાય કે આ ચાલો જતો રે. તો એના ગુણની પૂજા, સંતોના ગુણ પૂજાય, એનું ચરિત્ર પૂજાય. એટલે શીલવાન સાધુ એટલે ચરિત્રવાન. એને ગુરુગણની રીતિ બધી પાડવી જોઈએ ટૂંકમાં. બસ પતિવ્રતા હોય નાર પિયુની, વો જાણે કે પિયુની ખાતું. વ્યભિચારણી હાલે વલપતું અને અણ લેખે ખાઈ લાતું. જો એને ગમે ત્યાં ભટકી પડે ને ગમે ત્યાં લાતું મારે. એટલે આપણે પતિવ્રતા ભક્તિ કરી રહ્યા છીએ. ભક્તિ તો બધાય કરી રહ્યા, પણ પરાયણ થઈને ગુરુને પરાયણ બનવવા છે. એની આજ્ઞામાં રહેવું, મન વચન અને કાયાથી, મનથી વાણીથી અને કર્મથી આપણે ગુરુના આધીન થઈને કરવાનું. ટૂંકમાં એના થકી કરી રહ્યા છીએ એમ કરવાનું. ટૂંકમાં આ પોલીસ વાળા કાયદો એનો પોતાનો ઘરનો ના ચાલે. સરકારના કાયદા પ્રમાણે કામ કરો તો એ પોલીસને જોઈ એને પેલો મેડલ આપો, પણ મનમાની કરો તો પટ્ટો ઉતરી જાય એનો. નિયમમાં તો કરવું જ પડશે ને વર્તમાન તો. એમ આપણે સંતોની રેણી પૂજાય જગતમાં, અને રેણીવાળા સંતોની જ વાતો હોય. બાકી તો બીજી બધી ગિરનારમાં લાખો કરોડો હશે બધા હિમાલયમાં સંતો, પણ એની રેણી આપણે જગતમાં વાતો. જે ચરિત્ર કોના ભજવાય? રેણી વાળાના. અવતાર તો ઘણા થયા ભગવાનના, 4 થયા, પણ રામનું ચરિત્ર ભજવાય, કૃષ્ણનું ચરિત્ર, રામદેવજીનું. પેલા તો કાર્યકારણ થયા હતા. ને કાચબા મેં ભગવાને અવતાર લીધો, મચ્છે અવતાર લીધો, વરામાં ભોંડવે અવતાર. પણ પૂજાય ક્યાં? જે ચરિત્રવાન બધા મનુષ્યમાં આયા મહાન યોગ બન્યા, જેને ગુરુની આજ્ઞામાં રહીને કર્મ કર્યા, એવા ભગવાનના અવતારો પૂજાય. જો એના તે ઠેકાણે મંદિર છે. ચરિત્રની જરૂર છે. ગણપતિની મૂર્તિ ગુણની મૂર્તિ. જો એનામાં ગુણ છે. એવા 2.5 ભગવાન હોય. હાથીનું કે માથું, આંચું નાની, મોટું પેટ ને નાના નાના પગ ને ઉંદેડા ઉપર બેહાર્યા. આ બધું એનું ગુણની મૂર્તિ હોય. ગુણ પ્રમાણે એની મૂર્તિ બની. ગણપતિનું માથું હાથીનું, એટલે એ બધાએ સંતનું માથું હાથીનું જ છે. બધા ગણપતિ જેટલા ગુરુ છે બધા ગુણપતિ. આપણને સમજાયું ને, આપણને ગુરુ એ સન્મુખ બેહારી ગુરુ છે એ જ ગુણપતિ. બધાએ ગુણનો સ્વામી ટૂંકમાં. તો એનું મોટું માથું, એટલે જોજો કે આમનું માથું મોટું હોય. એમ દરેક જીવમાં હાથીનું માથું મોટું કહેવાય જીવનું. એમ સંતનું માથું મોટું હોય. હોંઠ ભજન નહીં, ભજન છે ને એ હોંઠ છે, ભજનની હોંઠ છે. જે 12 આગળ આપણો શ્વાસો હાલી રહ્યો એમાં સંતો ભજન કરી રહ્યા, એટલે ભજનની હોંઠ બધાય મૂકી. પછી કાન મોટા ઉપડા જેવા, બધાયનું સાંભળો. એ નાનો માણા હોય
એ ગુરુ એની વાત ના સાંભળે અને મોટાની સાંભળે એવું નહીં કે અમે મોટા મોટાનું સાંભળી નાનું નહીં. ગુરુ બધાયનું સાંભળો. અરે મનમાં બોલો ને એને સાંભળે એનો ગુરુ કહેવાય. એટલો મોટા કાનવાળા કહેવાય. પછી નાની નાની આંસુ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિવાળા ગુરુ, ઝીણામાં ઝીણું જોઈ શકતા હોય. ઉપલક નહીં, મોટું મોટું નહીં જોવાનું, ઝીણામાં ઝીણું જે જોઈ શકો, ઝીણામાં ઝીણી દ્રષ્ટિ હ, સૂક્ષ્મ દ્રષ્ટિ હ, એવા ગુરુની જરૂર છે. મોટા પેટવાળા બધું જીમાં હમાય, બધું જીમાં હમાય એનું નામ. નાના પગ એટલે જોઈ જોઈને પગલા ભર, જોઈ જોઈને. નાનું બાળક રહ્યું ને જોઈ જોઈને હાલને પડી જાય ઉતારા તળમ તપડ કરતો, એટલે જોઈ જોઈને ડગલા ભરે છે. સંતો રહ્યા ને એના એક એક ડગલામાં એની દ્રષ્ટિ પડી હોય. અને ઉંદેડા ઉપર બેઠા એટલે ઉંદેડું પેલું ઉંદેડું નહીં, મનરૂપી ઉંદેડું. આપણા મનનું ને ઉંદેડા જેવું, કામનું કોતર વગર કામનું કોતર. ઘણી વખત તો સિંહના કંડિયા કાપી આવે, હરપના કંડિયા કાપી અને લગભગ એવા જ ઉંદેડા હરપના જ કંડિયા કાપો, કાળના જ કંડિયા કાપવા જાય, મરો પછી કાળની એવા કર્મ કરે ને ટૂંકમાં. કાળ કર્મ કરે એટલે કાળ પકડી જાય ટૂંકમાં. એટલે એમાં ના જવું હોય. અને એવા માથે ગુરુ, અને ગુરુનું હું એમ કહું કે આસન જ વાહન જ. ઘણા કે તમારા ગુરુનું વાહન કેમ નહીં? કોઈ માતાજીના બકરો વાહનમાં, કોઈને વળી વાહનમાં મકર છે, કોઈને વળી સિંહ છે. આપણા ગુરુનું વાહન મન છે. મન વાહન ઉપર બેહે નરસોરા. આપણા મન ઉપર ગુરુને બેહાડી દેવો અને મન જ કબજે કરવાનું. મન બીજો એકે માતાજી પિતાજી કબજે કરતા જ નહીં. કોઈ દી ભુવા પાસે એવો દોરો કરાવો, મારું મન કબજે કરો, એવો દોરો કરો, માંડવો કરાવો. તમ તાર 2 વખત નહીં, વરમાં મહિને મહિને માંડવો કરાવો, મન કબજે થશે? માતાજીના કબજે મન ના થાય, પણ મનના કબજે ગુરુ કરે જો. અને કર્યા જો જેસલ કોઈના કબજે થાય કે એ વખતે હશે ને કુળદેવી માતાજી બધું હોય છે. એ વખતે કોઈ કબજે ના કરી કેવું, પણ ગુરુએ કબજે કરી લીધો. શબ્દ એટલે ગુરુ. બસ તોરણનો એક જ શબ્દ જેસલના કબજે કરી નાખ્યો. એક શબ્દ ગુરુદેવ ખાધો. એટલે મારા બાપ ગુરુને મન વશ કરવા માટેનું સાધન ગુરુ. બસ બાકી બીજા બધા વાનાથી બીજું બધું વશ કરશો પણ બધું મરવા વાળું વશ થાય. એટલે જો નથી મરતું એને વશ કરો. જે ડખે ચડાવો 84માં લઈ જાય આપણને નડે આપણું મનનું અજ્ઞાન. ગુરુ જ્ઞાન મન હાલવાનું, બોધે મન જ છે. આ સત્સંગે મન જ કરવાનો. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય. એટલે સંતનો સંગ કરો તો સત્સંગ મળે મનના. અને મન ને સંતોને જ માને, બીજી વાતે મન માન્યું નહીં. કારણ કે જગતથી ઉપરનો દેહ, 14 લોકથી ઉપરનો દેહ છે ને એ જ સંત પાસે છે. એ જ ઓળખાવો તો જ માનવ. કારણ કે 14 લોક તો એના બનાવેલા, મન ના. એટલે મારા બાપ આપણે બૈરી રહી ને એનું ધણીનું કીધું, બૈરીનું કીધું ધણી કરતો હોય તો એમાં બહુ ડખે ચડી જાય માણા, એનું સારું ના થાય. પણ જે ધણી એના બાપનું કીધું કરતો હોય ને, મા બાપનું, એનું ઘર કોઈ દી ડખે નહીં ચાલે. જો લખી આલો તમને કોરા કાગળ પર. કારણ કે મા બાપ અનુભવી છે ટૂંકમાં. બઈ તો કાલ આવી, એ તો આપણા જેવી, આપણા કરતાથી ને વધુ બઈ કરતા તો આપણને વધુ ખબર પડતી હોય. એ આપણને વરી, આપણે એને વરે. મા બાપનું કીધું કરો બાય, એમ સંતોનું કીધું કરે, ગુરુનું કીધું કરે, એના સુરતા તરત વરણ એનું ઘર હંધાય મારા બાપ. કાયમ માટે રે, જુગો જુગ માટે. પણ જે વર્તીને હારે મન વર્ગી ગયું, બહિર્મુખ થઈ ગયું મન, એ બઈનું કીધું કર્યું. અંદર ડખે સડી ગયું, જ્યાં ત્યાં બધે રહી ગયું ટૂંકમાં. બઈ ધણીને વરવી જોઈએ, ધણી બઈને ના વરે ટૂંકમાં. અને ઘર જમે થયા પૂછી આવજો. જે ઘર જમે થયા પૂછી આવજો કેવું મજામાં. કરોડપતિ હોય તો કે હું નકા આપણે એવી પ્રથા જ નહીં. જો છોકરો બઈને વરવા જાય એવી પ્રથા થઈ આપણે. અને હશે ને ડખે ચડી ગયો છે બચારો, હાલતું જ નહીં ભાઈ. એટલે મારા બાપ, એટલે આ બયુની વાત નહીં કરતો સુરતાની, નકા આ પછી મને કહે ભરત બાપા અમને કહે. પણ આપણી સુરત, આપણી વૃત્તિનો ગુરુના માં વાળો, નામમાં વાળો, શબ્દમાં વાળો, સંત બાજુ વરો આપણે ટૂંકમાં.
તનથી મનથી. એટલે એને શીલવંત સાધુ કહેવાય ટૂંકમાં. પછી સમજાઈ જાય કે વર્તમાન પાડવાનું. વર્તમાન એટલે વર્તો એ પાડો, વર્તો એને માનો. આપણે જોયું નથી રામ થઈ ગયા, ફલાણા થઈ ગયા, લોકડા થઈ ગયા, હજુ થવાનું જોયું હોય? ખાલી માહિતી જ્ઞાન છે આપણી પાસે. અત્યારે વર્તવાનું આપણે વર્તમાન પાડો. વ્રત કરો ને એમાં માતાજીના હોર હનુમાનના ભાકારિયા એ બધા વ્રત કહેવાય. પણ ધણીનું કીધું પાડે ને આધીન રહે ને એને વર્તમાન કહેવાય. એમ શાસ્ત્રોની પુરાણોની વેદની વાતો કરવાની નથી. વર્તમાન પાડો, આપણા ગુરુનું વર્તમાન પાડો. આપણા ગુરુ કે સાચું, જે રામના ગુરુએ રામને કીધું એ જ તમારા ગુરુએ કીધું. હનુમાનને માની પણ આપણા મનને મનાવો ને, આપણે હનુમાન બનાવો ને. આપણને ગુરુએ શું કીધું? હનુમાનને માનવાનું કીધું કે મનને હનુમાન બનાવવાનું. જે આપણો અંદર જે પડ્યું મન એને હનુમાન કહેવાય ટૂંકમાં, એવું કીધું. એના અંદરથી હનુમાન બની જાઓ, પોંસડા વગરના. એટલે મારા બાપ અનુમાનમાંથી નેરીને હનુમાન બનો, દ્રઢ નિશ્ચય બની જાઓ. ગુરુના શબ્દમાં દ્રઢ થઈ જાઓ, પાકા થઈ જાઓ. એ ગમે પહેલા જ જેવા, પહેલા જ હનુમાન બની ગયો. લ્યો, ના છોડી ના જ છોડી છેલ્લા શ્વાસ સુધી. હણા પછી ગમે એટલા મારે તરકટ કરી પણ પહેલા દે ના છોડ્યું, પકડ્યું. એમ એવા દ્રઢ નિશ્ચય. ભલે ધરણી તૂટી પડે ધરણી આકાશા, એવું કીધું તો. એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ પાસા પગલા પડે નહીં મારા બાપ. ભક્તિ સુરાની સાચું અને સન્મુખ રહેવા એ સંત કહેવાય. આ તો ઈસો માહે વાય આ રામાયણમાં નામ કેટલા સાચું પડ્યો. આગળ હાલે એના છે વાય પછી ટોળું કહી દીધું કે આટલા બધા હતા, આટલા કરો. નકો 18 સોની સોને સેના હતું, પદમદળ હતું. 18 સોની એટલે કેટલું ખબર? એક મણમાં તલ જેટલા થાય એટલે 1 સોની કહેવાય. તલ ગણીજો ખાલી 50 ગ્રામ ના છે. એક મણ તલમાં જેટલામાં તલ થાય એટલી 1 સોની કહેવાય. 18 મણ તલ હતા એના દાણા ભેગા, એટલું પદમદળ રામની વાય હતું. અને બધામાં મારા નાથની નજર તો હતી જ, ભગવાનની ગુરુને જેટલા મળે નજર તો હોય જ બધામાં. પણ આગળ ક્યાં રહ્યા? નળના, નીલના, અંગદના, હનુમાનના, આ 5-25 નામ છે જોજો રામાયણ મંદિર. એટલા જ છે ને. બાકી બધાને કહેવા જાય નિષાદ ને કેવટ ને બધા આદિવાસી બધા એટલા ઘણા મળ્યા છે એ વખતે વાનરો છે. રીસમાં જાંબુવાન એક જ, બીજા નહીં હોય નહીં. એટલે ભગવાનને કેટલા યાદ રહે, સાચું બોલ. તુલસીદાસે કેટલા ને કીધું આગળ રાખે. એટલે સન્મુખ રહેવે સંત કહેવાય. કબીર સાહેબની આખી ધારા, એને 18 કોટલી જ્ઞાન કથિત થયું. પણ આપણે આગળ કોનું લઈ? દાખલો કોનો દઈ? ધણી ધર્મદાસનો દઈ. પદ્મનાભ આપણે થઈ ગયા, આપણી પરંપરા. એ બધા મહાન પુરુષો જે થઈ ગયા, જેને અનુસર્યા. ટૂંકમાં અનુકરણ કરવાનું નહીં. આ ટોપી પહેરું કબીર સાહેબનું, એને અનુકરણ કહેવાય. બધા મારી વાત. આ તો અમે શિયાળા પૂરતી જ રાખીએ. આ તો બાકી એનું પમમાં ટોપી નથી અમારી. આ તો કોક દી આ ફોટા પાડા એથી ટોપી પહેરાવો, આ તો સાફા પહેરાવો. બાકી ટોપી આપણને શું કરાય? ઠંડી માટે ટોપી પહેરવા. ટોપી કબીર સાહેબની પહેરી આપણે. એમાં એક જગ્યાએ કીધું માલા ટોપી સુમરણની સાહેબને દે હાથ. આ ટોપીને ટીલા લઈને ફરવા પણ ગામો ઘરના બૈરાએ કીધું ના કરતા, ટોપીને ટીલક લઈને ફરતા. પોતાના મનને હજુ ધારો ના બધે માળાએ ના કરી. હે એટલે ધ્યાન નથી પડ્યું. ચઈ ટોપી, ચયું તિલક, ચઈ સુમરણ, ચઈ માળા, એ બધું સમજવું પડશે મારા બાપ. જો આપણને માળા કીધી, જો લાભુદા જાય પેલા ત્રંબક સાહેબે માળા લખી, ગુરુજીના નામની હો માળા છે કટમાં, સોહમ નામની હો માળા છે કટમાં, તુહી નાદની હો માળા છે કટમાં. આવી માળા જોઈ તો. અને એ માળા તેવી આંખે દેખાય નહીં, દો જીભે બોલાય નહીં, તો દમે દમ રટણા હો માળા છે કટમાં. જો એટલે આ માળા આપણને હાલી જ રહીએ 24 કલાક. ગૌમુખીમાં હાથ રાખવાની જરૂર નથી, હાલ્યા જ કરે ટૂંકમાં. એટલે એ માળાના આપણે વરવું. એ ટોપી એટલે તિલક, એ નામનું તિલક છે. ટોપી એટલે માથે સાહેબનું નિશાન છે. સાહેબે
તમને સ્વીકાર્યા ટૂંકમાં, એના જેવા બનાવ્યા ટૂંકમાં, એના રૂપે બનાવ્યા. જો સ્વરૂપ આપ્યું એની ટોપી કહેવાય, એનું શિરતાજ આપ્યું. ટોપી શિર ઉપર હોય ને એમ હવાયા જે ભજન કરે સાહેબની શિરતાજ છે ટૂંકમાં. હા, એને ટોપી કહેવાય મારા બાપ. અને જો ધર્મદાસે હવાયા કર્યા જો તો આખી એની અત્યારે 15મી પેઢી પ્રકાશ મુનિ નામ સાહેબ છે. જો હજુર સાહેબ છે ને પ્રકાશ મુનિ સાહેબ, એ પરંપરામાં આ બધા બેઠા ટૂંકમાં. એમ ઉગારામ બાપાની જેવું ફાળ્યું પહેરવાથી ના હાલે, ખોડીદાસ બાપા જેવા લેખા જબ્બા પહેરની એનું વર્તમાન ફાળો છો. અને તો જ હાલે આ વર્તમાન 35 વર્ષથી એક જ તારી વર્તમાન છે. બાપાએ ન કે દેહે કરીને નથી. જો આવી રેણી પાડો ઉગમ બાપુથી માંડીને કરશન બાપા આખું પરિવારને આખું મંડળ, પછી બધા એ જે દાસ બાપુ બધા આખા પરિવારમાં અમે બધે ફર્યા. છેલ્લા 2-3 વર્ષથી બધે ફેરવા કરશન બાપા કોળીદાસ બાપાના પરિવારમાં. તો નાના નાના બાળકોના પત્નીના એના બધાના ઘરના ભાવ પ્રેમ કેટલા ઉજળા બધા, એટલા આવું થાય ટૂંકમાં. એટલે વર્તમાન પાડવાની જરૂર છે. વર્તમાન એટલું વર્તો એટલું માનો પાડો, બસ બસ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ દ્રષ્ટિ, બસ વિકારવાળી નહીં. કંઈક મળશે ને કંઈક કરવું ને કંઈક ખવાશે ને એવું નહીં. શુદ્ધ દ્રષ્ટિ, જેવું છે એવું દેખાય ટૂંકમાં. તો આપણામાં શું આ બેન દેખાય કે મેં આત્મા દેખાય? ગુરુ આપણને શું દેખાડ્યું? સાચું બોલજો. દરેકના દેહમાં આત્મા છે, એ આપણો પરમાત્મા છે. તો બેનનો દેહ દેખાય, ઘાટ દેખાય, ઘાટ દ્રષ્ટિ આપણી. વ્યવહાર દ્રષ્ટિ મેં ના કીધું કે બેન જોડે વ્યવહાર કરો એ પત્ની જોડે વ્યવહાર ના થાય, મા જોડે વ્યવહાર કરો એ દીકરી જોડે વ્યવહાર ના થાય. એ 100%ની વાત છે. પણ આત્મદ્રષ્ટિમાં તો આત્મા જ બધા એમ એક છે. એને દુભાવાય, માનો દુભાવાય, પત્નીને દુભાવાય, દીકરીને દુભાવાય, એમ બધામાં આત્મા. એ દ્રષ્ટિ જ્યારે થઈ જાય તો કોને દુઃખ દેશો તમે? બીજાને દુઃખ દે તમને જ દો, તમારા ગુરુ નથી દો. ખાલી પેલા 2-5 ભેગા થઈને કીધું દરબારના, દરબારે તમે દરબાર આમ ને તમે તેમ ન હો. દરબાર હવે રામભા દરબાર જોઈ નામ. હવે દરબારનો વેલનાથ બાપા મળેલા અને બધે વેલનાથ દેખાડેલો, એને દ્રષ્ટિ આપેલી. અને સારે સડી ગયો પેલાની વાતમાં, 2-5 વખાણ કર્યા અને પેલા રોજને માર્યું. ગોળીઓ ધરવી દીધી, બચ્ચાને શિકાર કરી દીધું. ખબર પડી કે વેલનાથ બાપા કે કંઈક બીમાર પડ્યા, તાત્કાલિક તેડું આવ્યું. જ્યાં વેલનાથ બાપાના બધે ફાંકા પડેલા બધા, એટલી ગોળી મારી એટલા કાણા પડેલા વેલનાથ બાપા. એમાં આપણે જેટલા ખોટા કરીને કાઢ એ આપણા ગુરુના માથે ચડો. મારું બાપ તમે સારું કરશો ને તો એ કહે કે કોનો એના ગુરુ કોણ છો? હવે તમે ગુરુના નામે હો બધા, એટલે સાચવજો. દીકરી મા બાપના ઘરે રહેતા હોય, મા બાપ જવાબદારી. પછી ધણી કરે ને પછી ધણીના ખાતે ચડાવો તો કેળમચ કાઢ નાખે ને આપણે બાપના, પછી ના ધણીના ખાતે કરે. હવે આપણે ગુરુના નામે થઈ ગયા. પાંચા બાપાનું વાય નામ કોનું આવે? જીવા બાપા. હવડે ખબર પડી કે પાંચા બાપાના પિતાજી જીવા બાપા, પણ મામૈયા બાપાની આખી ગત ન ખબર કે મામૈયા બાપ ગુરુ. પાંચા બાપાની ઓળખાણ મામૈયા બાપ થી, એમ ટૂંકમાં. એમાં આપણા બધાની ઓળખાણ આપણા ગુરુથી. આપણી પરંપરામાં ગુરુનું નામ પાછળ આવો, બસ ટૂંકમાં. તો હવે તમે સારું કરો ખરાબ કરો, બધા ગુરુના નામે ચડશો. 100%ની વાત છે. એટલે રેણી હવે એવી પાડો જેથી ગુરુ આપણા હવાય થાય, એના સામે કોઈ આંગળી ના કરવી જોઈએ. એવી રેણી પાડો, એવી રોડે રીતુ પાડો, સદાય હરિના સંત. અને તો કે મહારાજ થયા મહેરબાન. આ ખોડીદાસ બાપા ઉપર મહેરબાન થયા, નકર લાઈનમાં નહીં હોય અત્યારે તો ગુરુ બધાને થવું. આમને માગ્યું નહીં હોય મને ગુરુ બનાવો, પેલા ગુરુ કહે ગુરુ આપ. આ સાચી રીત તો આ ગુરુ નહીં. હાથે ગુરુ ના થવાય. જો પત્ની હાથ આપો ને પેલો સ્વીકાર જોઈ નો ધણી, એમ ગુરુ જેથી સ્વીકાર કહી દે ગુરુ કહે ગુરુ આપ. શ્રીમુખ હાલે લખેલા પરવાના ના ચાલે મારા. આ સરકાર લખેલા હાલે, જોઈને આઈ કાર્ડ લખેલા હોય. આનું આઈ કાર્ડ ગુરુ નામ તે જ દેખાડે, એને એનું નેણ વેણ દેખાડી દે. આ ગુરુની
જ્યારે શક્તિપાત થાય ને આપણામાં, જ્યારે ગુરુની કૃપા થાય આપણા ઉપર, તો આપણા નેણ ફરી જવા જોઈએ. લોકોને ખબર પડશે કે આવો એવડા નહીં, આ બીજા સાપ પડી બદલી દે બીબે. એનું નામ ગુરુ મળ્યા. પછી તમે ગુરુ રૂપે એના, અને એના આગળ રાખીને એના નામે કરવાનું, કે આપણા નામે ઉપદેશ થાય કે ગુરુના નામે થાય. જ બગડ્યો. આપણનું નામ કોને હાલે? આપણા ગુરુએ. તો એ જ નામ હાલવાનું. ગુરુના નામનો જ જગતમાં આખી પરંપરા હાલી રહી. બધી પછી ગમે પરંપરા હોય, તારા ગમે હોય, પણ નામ તો ગુરુનું જ છે ને. સાચું બોલ. મહેતાજીએ કીધું, ગુરુના નામે હું તરી, નામે હું તરી, મારી હોળીને હાલીસા કશું ના મળ્યા. સાવત સદગુરુ સુકાની મળી ગયા આકના, તે સહેજે ઉતર્યા બહુ બાર. એમ સુકાની ગુરુ ન રાખો આપણા જીવન નૈયાના. બસ. પણ નામરૂપી નાવમાં બેસી જવાનું. નામ એનું અને કામે એનું, પછી આપણું નહીં. આ તો થોડુંક વાર સારું કર, મેં કર્યું, અને જો કંઈક ખોટી થાય, એ તો પેલો હતો પેલો. હારા મોર ને મોર લ્યો. હું ઘણી વખત જાહેરમાં કહું, અમારા મંડળનું કહું, બીજાને શું કરે કેવું, ફોટા પડાવો તો બાપા જોડે આવી જાય બધા લ્યો, અને કામ કરવું તો રાખું ભાઈ, આમ ગારો થઈને ફરતા બધા. એક પાઇપ હાંચતા હોય, બીજે હાંચતા હોય. હાજુ બોલ્યો, આ તો એક દાખલો હાલો, એવું નહીં કહેવા માંગતો. કોઈક વાસણ ધોતા હોય બિચારા, કોઈક ગારો ખોદતા હોય, કોઈક પાઇપ હમા કરતા હોય. એ હવે ગુરુ ફોટા વાળાને જોડતા હશે. સાચું બોલ્યો. કે પેલાને જોતા હશે. સાચું બોલજો. કામ કરે એમે હોય. તનથી સેવા કરે તો શરીરમાં ગુરુ હોય, મનથી સેવા કરો તો મનમાં હોય, અને જ્ઞાનથી રહ્યો તો જ્ઞાનમાં રહે. એમાં કોઈ ના ભારે. પેલા બધાય ભારત, બધાને દેખાય. પણ દેખાયનું ફળ કર્મ કરો ને, એવા ફળ કુદરત આપા મારા બાપ. વાંકમાં સપનામાં અમુક મનમાં કર્મ કરીને સપનામાં ફળ આવે. મનમાં સારું વિચારો તેનું ફળ સારું સપનું આવે રે પછી. અને મનમાં કોકનું કાઢલું કાઢો તો મનમાં કોક એવું સપનું આવે છે તમને ચડી ગયા મનમાં. આ તો એવું જ છે ને મારા બાપ. આપણે એનો જોજો, આ સરકારવાળા મનના કેસ લેતા જ નહીં. તમે મનથી માનો કે મને આ ભાઈ મનમાં ગાળ્યું દેતો હતો, એ બકાય? બાકી એનો સાક્ષી કોણ? એનો સાક્ષી આલવો પડે કોર્ટમાં, પુરાવો બતાવવો પડે. એટલે દેહથી કર્મ કરો તો એના પુરાવો કે હો બાપા, હો પેલા ભાઈ વાસણ ઉટકતા હતા, હો ફલાણ ભાઈ નરસિંહ બાપા અહીં કામ કરતા હતા, પ્રભુભાઈ અહીં કામ, એ દેખાય. પણ મન કરો, મનમાં પડ્યો, મનમાં રાંડો. ઠીક છે, મનની વાત હતી, પાછી એવું જ નથી. પણ રેણી પાડવી પડશે. ત્રણે તન મન ધન એ ત્રણે એક લાઈનમાં રાખવું પડશે. એ ગુરુના નામે ચડાવવું પડશે. જો સ્ત્રી એના પતિની બને ને, એટલે એનું તન મન ધન બધું એના ધણીનું કરી દે. ત્રણે વાના તારે એ અર્ધાંગની કહેવાય. પતિની દંપતિ બની જાય પતિ પત્ની. એટલે મારા બાપ, ગુરુને શિષ્યનું એક તારું જોડવું હોય તો તનથી મનથી ધનથી ત્રણે વાનાથી રેણી પાડવાની છે. અને એના માટે સેવા, સત્સંગ અને સમરણ. સેવા શરીરથી થાય, સત્સંગ મનથી થાય, અને સમરણ શ્વાસથી થાય. એટલું યાદ. અને ત્રણે વાના આપણને આલ્યા લ્યો. સત્સંગમાં તો જઈએ કે ના પડે, જઈએ કે ના, એમાં મન રાખવાની જરૂર. શરીર તો અહીં લાવી દીધું, ગાડી વાળાએ બિહારીને અહીં મૂકી દીધું. હવે અહીં તમારું મન રાખવાની જરૂર સત્સંગમાં. પછી સેવા કરવી મન ના બેઠા બેઠા ના થાય તો પાણી જો કરશન બાપાએ આપ્યું, પાણી હાલવું પડે. તો સેવા, સત્સંગ અને સમરણ. સમરણ શ્વાસોશ્વાસ. બસ આ ત્રણ વાના ગુરુ ઘરના. એનું ફળ સો જ્ઞાન, ધ્યાન, આધીનતા. અને ત્રણે વાના કમ્પ્લીટ થાય એટલે તમારો પરવાનો મળી ગયો ગુરુનો અંદરથી. પરવા ના, કોઈના બાપની પરવા ના રે, એનું પરવાનો કહેવાય. જમની એ પરવા ના રે, ભાઈ જમ શું કરશે, પછી મરી ગયા પછી શું થાય, કોઈ પરવા નહીં. હાલની તો નહીં, પણ ભવિષ્ય તમારું ઉજાગર બની જાય. ભવિષ્યની પછી ચિંતા નહીં. એનું નામ પરવાના. પરવાના કાનમાં કુરુરુ કરીને પરવાના ના કહેવાય. એ તો કાલ તમને મંત્ર આપું, તમે કાલ દાન દેવું તો. અને મારી જોડે બેઠા હોય ને ખબર પડી જાય કે બાપા આવું કહેતા હોય બધું. હા, પાપથી પાછું રહે છે, પૂર્ણમાં મારો ભાગ. એમ ટૂંકમાં ભાઈ મા બાપને વખા ના પાડતો, પાડતો પણ મારું પછી તાલ જે કરું કરી દે. આ હરખો રહેજે. આવા ગુરુ ઘડાય મારા બાપ. રેણી, બસ રેણીના રખો પાકારો. બસ ટૂંકમાં વર્તમાન પાડો. વાણી આખી મન નહીં લેવી.